બાપુ વારંવાર જોયા કરે. એનું કઈ દરબાર તકલીફ છે કે હા બાપુ થોડીક તકલીફ છે. એમ શું તકલીફ છે? તો બાપુ એક દર્દ છે, બહુ ભયંકર દર્દ છે. એવું છે? अच्छा महाराज, दरबार जाओ, इस चौपाट के साथ तुम्हारा दर्द से मिट जाएगा। भैरवगिरी कहता है तुम्हारा दर्द खत्म हो जाएगा, आपका दर्द मिट जाएगा। हिंदी में बोलो बापू, हिंदी हाँ ये समझो साधु। અને ભાવનગર ઠાકોર અહીંથી ગયા અને સાહેબ 3 દિવસમાં એ દર્દ ક્યાં વહી ગયું ને એને ખબર ન રહી. એ સંતનો આશીર્વાદ. એટલે કીધું સંત નો હોત સંસાર में અને તો જલી જાત બ્રહ્માંડ, અરે જ્ઞાન તેરી લહેર से वो तो ઠારત ઠામો. જ્ઞાન ભક્તિના માર્ગથી ઘર ઘરના સંસાર નહીં અગ્નિઓને ઠારવાનું કામ આ દેશના સાધુ કરે. અને મહારાજ આવ્યા ભાવનગર ઠાકોર કે ઘણા ઉપાય કર્યા બાપુ, હવે आप मांगो या आपको, अरे तुम हमको क्या देंगे? आपका दर्द मिटाने वाले हम हैं, हमको आप देने वाले कौन है? अरे के बापू आपे कई काम કર્યું દે ગયો. भैरवगिरी बापू के महाराज हमें कुछ नहीं चाहिए, हम तो जोगियों के योगी है। हाँ, आप तो 1800 बादर के मालिक है, हम पूरी दुनिया के मालिक है, हमारे लिए तो पूरी दुनिया खड़ी है। साधु માટે આખો કલાક હોય. રાજા ભરત વિચાર કરો, 92 લાખ માળવાનો માલિક હતો, 92 લાખ માળવાનો ધણી, કાંઈ કમી નહોતી અવંતિકા નગરી. અને એ રાજા ભરતરીએ જેથી ભેટ પહેર્યો તો વિચાર કરજો, આપણને આમ આપણી પાસે નાની એવી કરતાલ છે, પણ આનાથી સારી કરતાલ આવે ને એમાં આપણને મજા આવે તો જ આપણે આનો ત્યાગ કરીએ ને. નગર ત્યાગ કરીએ તો 1800 પાદરનો માલિક, એમાં એને મજા નહોતી ને એટલી મજા એને આ ભેખમાં હતી. વિચાર કરો આમાં કેવો આનંદ છે. એને છોડી દીધું. પિંગલાએ કીધું કે મહારાજ આ તમે 92 લાખ માળવાના ધણી છો અને આનાથી મોટી, અને તમે તો આમાં મને આનંદ છે. ત્યારે કીધું કે તમને એટલો બધો આનંદ કેમ છે? ત્યારે રાજા ભરતરીએ જવાબ આપ્યો ને સાધુ સંતો માટે ખૂબ. પિંગલા, જ્યાં સુધી હું અવંતિકા નગરી યાની ઉજ્જૈનનો રાજા હતો ને ત્યાં સુધી 92 લાખ માળવાનો ધણી હતો, અને આ ભેગ કર્યા પછી આખી ખલકનો ધણી બની ગયો છો. આખી ખલક મારી. હું ખાલી એટલો રાજા હતો, સાધુ બન્યા પછી તો આખી દુનિયા મારી. એમાં આવી કઈ નગરીઓ આવી જાય. એમ ભૈરવगिरी बापू કહે કે મહારાજ हम तो देने वाले हैं, लेने वाले नहीं. साधु આપવાનું કામ કરે છે, કોઈ માંગે નહીં. साधु भूखा भाव का, भूखा नहीं धन का. साधु धन ना भूखा नहीं, માંગ. અને ત્યારે મહારાજે ઘણું કીધું કે બાપુ તમે મારું દર્દ, અને અત્યારે મારી પાસે સમય છે તો કંઈક માંગી લો ને. કહો તો 2-5 ગામ કે મારે શું જાગીરીને કરવી ભાઈ. પણ હે મહારાજ, હે ભાવનગર ઠાકોર, જો આપ આપવાની કોઈ ઈચ્છા કરતા હોય તો કામ તમારાનો, હુકમ અમારો. કામ તમારું, હુકમ હું કરું કે કહો બાપુ. અને સાહેબ ભૈરવગીરી બાપુની કૃપા, આ જલાલપરની આ ધરતીની તાકાત આજ પણ ભાવનગરની અંદર જે લાલ હોસ્પિટલ છે ને ભૈરવગીરી બાપુના કહેવાથી બનાવવામાં આવી છે. સાહેબ એ સંતના આશીર્વાદ. કીધું કે તારા ભાવનગરમાં કાંઈ એવું દવાખાનું હોય કે આવા તને દરદ થયું તો એ મટાડ્યું, પણ પછી મટાડવા વાળા કોઈ સાધુ મળે કે ન મળે, પણ કોઈ રયતનું પ્રજાનું હિત થાય એવી હોસ્પિટલ તું તારા ભાવનગરમાં ખોલી દે ને. એ લાલ હોસ્પિટલ દીદી બનાવી છે. સાહેબ એ જો કોઈ આશીર્વાદ મેળવે ને આ જલાલપરની જ્યાં એક સાધુ બને